લોકસભાની ચૂંટણીને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે। ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે, પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે, પરંતુ કયા મુદ્દા એવા છે જે મતદારોને અસર કરે છે? શું એ મુદ્દો વિકાસનો છે? શું એ રામ મંદિરનો મુદ્દો છે કે પછી મોંઘવારી અને દેશનો સૌથી મોટો મુદ્દો છે? આ તમામ સવાલો સાથે TV9ની ટીમ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પહોંચી અને સોસાયટીના રહીશો સાથે ખાસ વાત કરી। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદારોનો આ વખતે મિજાજ કેવો છે, કયા મુદ્દા છે જે આ વખતે મતદારોને સૌથી વધુ અસર કરશે, તે જાણવા માટે આજે આપણે અમદાવાદની જ એક સોસાયટીમાં આવ્યા છીએ અને આ તમામ જે રહીશો છે તે રહીશો સાથે આજે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આ વખતની ચૂંટણીમાં તે લોકો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશે। આપણે શરૂઆત કરીએ। આપનું નામ? બલવંતભાઈ બેલારાણી। આ વખતે ચૂંટણી છે, ખ્યાલ છે લોકસભાની? ખ્યાલ છે વધારે। કયા નેતા જે સૌથી મજબૂત છે? ભાજપના નેતા બધા સૌથી વધારે મજબૂત છે અને કાર્યકર વધારે સારા છે અને કામકાજ બધું સારું સુંદર કરે છે, એટલે બધાને લોકપ્રિય થઈ ગયા છે ભાજપના નેતા દરેક। એટલે ભાજપના કાર્યકરો કામ કરે છે ખરા તમારા વિસ્તારમાં? કામ કરે છે ને, કામ કરે છે એટલે તો એમનું નામ છે। દર વખતે ચૂંટણીમાં લગભગ મોટા ભાગના આવતા હોય છે, કામને લીધે જ આવતા હોય છે। અને બીજું જે અત્યારે ઘોડાસર ચોકડી પાસે જે બ્રિજ બની રહ્યા છે તેમાં સિનિયર સિટીઝનમાં એક લાઇબ્રેરી જેવી વ્યવસ્થા ઊભી થાય અને ત્યાં સુલભ શૌચાલય જેવી વ્યવસ્થા ઊભી થાય તો આ વિસ્તારના બધાના માટે પ્રશ્ન ઊભો સોલ્વ થાય। બીજું આ બાબતમાં એમણે ઘણા સામાજિક કામ કર્યા છે। દેશવટો સમાજ જ્ઞાતિ ભેદભાવ ભૂલી દેશ વિકાસ માટે કામ કરવા જોઈએ અને મોદી સાહેબને ટેકો આપવો જોઈએ। શું લાગે છે આ વખતે લોકસભાની ચૂંટણી છે, કયો મુદ્દો જે આખા દેશ માટે સૌથી વધારે અગત્યનો? અગત્યનો તો વિકાસ ઘણો થયો છે, સારી દુનિયામાં આડી ઇન્ડિયાનું નામ આગળ આવી ગયું છે, મેઇન ઓથોરિટી તરીકે મેઇન દેશ છે, વિકાસશીલમાં આપણું નામ થઈ ગયું છે। નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ એની સામે બહુ મોટું વિપક્ષ છે આ વખતે, બધા નેતાઓ ભેગા થઈ ગયા છે, લાગે છે કઈ અસર થશે? કોઈ ચિંતા નથી। જે બધા વિપક્ષોમાં છે બધા ટોટલી ભ્રષ્ટાચારથી અંદર સમાયેલા છે। ભ્રષ્ટાચારથી એ લોકો વિપક્ષો એમને પોતાને અળગા કરવા માટે એ કરી રહ્યા છે, જ્યારે મોદીજી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા જઈ રહ્યા છે। ઈડી સીબીઆઈ કોઈ ખોટી એ નથી કરે, એમને પુરવાર કરેલું છે કે આ લોકો એ કરેલું છે। મોદીજી જે કરી રહ્યા છે દેશ માટે કરી રહ્યા છે। મોદી સાહેબ પોતે અગ્રેસર બન્યા અને એમના કારણે આપણે રામ જન્મભૂમિ આજે હજારો લોકો અત્યારે જ્યારથી અમને ચાલુ કર્યું ત્યારથી લોકો ત્યાં જતા થઈ ગયા। સોમનાથમાં જુઓ, જે મંદિરોનો વિકાસ નહોતો થયો એ બધાનો મોદી સાહેબે વિકાસ કર્યો છે અને એની અંદર વધારે મોટા ભાગના ભાઈઓ જાય છે અને બહેનોને તો આ વિકાસ એટલો બધો જાણે પોતાને ભગવાન મળતા હોય ને એટલો બધો એમણે કર્યો હોય એવું લાગે છે। એટલે શું એમ કહી શકાય કે ભાઈ મોંઘવારી માટે સરકાર જવાબદાર નથી, પ્રજા ખુદ જવાબદાર છે, એ વાત સાચી? મોંઘવારી માટે સરકાર જ જવાબદાર કહેવાય। આમ જનતાને જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ આ સરકારમાં નથી મળતી। મોંઘવારી તો વધવાની જ છે, કારણ કે સામે વસ્તી જનસંખ્યા પણ આપણા દેશમાં એટલી ઝડપે વધી રહી છે, એટલે મોંઘવારી વધવાની જ છે। કારણ કે મોંઘવારી અમને તેલમાં અને શાકભાજીમાં દેખાય છે, પણ અત્યારે આપણે જોઈએ તો હોટલો ભરચક છે, એક શાકના 500 રૂપિયા તો લાઈનો લગાવે છે લોકો હોટલોમાં, એક અઢી કલાક આપણે લાઈનમાં બેસીએ ત્યારે હોટલમાં નંબર લાગે છે, તો એ વખતે લોકોને ત્યાં મોંઘવારી નથી નડતી। એક શેમ્પુ સાબુનું જોવો તો 300-400 રૂપિયાનું આવતું હતું, એ મોંઘવારી નથી નડતી। અત્યારે અમદાવાદનો સર્વે કરો તો દર શનિ રવિ 25 લાખ લોકો બહાર જમે છે, તો એમને મોંઘવારી નથી નડતી? 5-6 હજાર રૂપિયા બિલ થાય છે, તો એ મોંઘવારી નથી નડતી? એટલે મોંઘવારીનો મુદ્દો તદ્દન ખોટો છે અને મોંઘવારી તો આનાથી પણ વધારે વધશે। આ તો મોદી સરકાર છે એટલે મોંઘવારી આટલી કંટ્રોલમાં છે, નહીં તો 500 રૂપિયા લીટર દૂધ ના મળે। હું પબ્લિક માટે વાત કરી રહ્યો છું। એક સાયકલ પર મજૂર જનાર ને જો 900 રૂપિયા બાજરી મળે અને 20 રૂપિયે છાશની થેલી મળે તો રોટલો ને છાશ તો ખાશે કે નહીં ખાય? પણ એને વેતન વધી ગયું છે ને, એ પણ 700 રૂપિયા લે છે, એ રોજના રોડ પર લોકો મજૂર અત્યારે દિવસના 1000 રૂપિયા રોજ લે છે। ગરીબી ઘટી જ નથી, કોઈ સંજોગોમાં ગરીબી ઘટી નથી, કોઈ જગ્યાએ છે જ નહીં। અત્યારે મોંઘવારી જેટલી બધી છે, માણસ જ નથી મળતો, જોર છે, બાકી તો બધા લોકો પાયમાલ છે સાહેબ। કે એક યુવક ઉભો કરે છે મોદી સાહેબ, ઇલેક્શન આવ્યું ને એટલે કેજરીવાલને જેલમાં પૂરવા તો આટલા દિવસથી શું કરતા હતા? લોકસભા પહેલા કરી શકતા ને આ સ્ટેપ, તો આજે કેમ કર્યું? એ પાર્ટીને ખતમ કરવાની તૈયારી કરી રહ્યા છે। એટલે શું લાગે છે કેજરીવાલે ભ્રષ્ટાચાર કર્યો છે કે નથી? કેજરીવાલે ભ્રષ્ટાચાર કર્યો છે અને કોર્ટે પણ કહ્યું છે કે ભાઈ આ ભ્રષ્ટાચાર કર્યો છે માટે આપણે એમને જેલમાં પૂર્યા છે, કોર્ટની ઉપર કોઈ છે નહીં। બિલકુલ, એટલે આ બંનેના મતાંતર હતા, પરંતુ આપણે બીજા લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આપનું નામ?
હું મહેશ પટેલ. અને જે આ મોંઘવારી વિશે જે ડિબેટ થઈ હમણાં એના વિશે તો હું એટલું જ કહું કે આજે પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ શું છે, ત્યાં અનાજ માટે લોકો તરસે છે. એના કરતાં તો ઇન્ડિયામાં ઘણી સારી પરિસ્થિતિ છે આપણી. અને હું તો એવું ઈચ્છું કે આપણા ભારતમાં સનાતન ધર્મને ટકાવી રાખવા માટે અબકી બાર 400 પાર. વખતે વિપક્ષ પણ એટલું જ મજબૂત છે. લાગે છે વિપક્ષ કામ કરી જશે? તમને લાગે છે વિપક્ષ મજબૂત? વિપક્ષ મજબૂત છે જ નહીં. મજબૂત હોત તો એકલા હાથે લડ્યો હોત ભાજપની જેમ. એટલે વિપક્ષમાં બધા જે ભેગા થયા છે એ બધા આને હરાવવા માટે અથવા આને પછાડવા ભેગા થયા છે, પરંતુ એમનાથી આ શક્ય બનવાનું નથી. આપણે જોઈ રહ્યા છે કે ગઠબંધનની અંદર પણ ઘણા બધા તળા પડી ગયા છે. એટલે ભાજપની સામે ટકે એવું લાગતું નથી. શું ભાજપ સરકારે કયું કામ એવું કર્યું કે તમને ગમી ગયું? 370 હટાવી દીધી. અને એનાથી આપણને શું સીધો ફાયદો? બધા ફાયદો એ કાશ્મીર અંદર આવી ગયું, ઇન્ડિયાની અંદર. તમારે જમીન ખરીદવાની છે કાશ્મીરમાં? ખરીદી લઈએ, કેમ ના ખરીદી શકાય? આપણે ખરીદાય, કેમ ના ખરીદાય? પહેલાં તો જઈ શકતા નહોતા, લોકોમાં ડર રહેતો હતો, એ ડર સમાપ્ત થઈ ગયો. અને આજે કોઈ પણ માણસ ત્યાં જઈ શકે છે, આરામથી ફરે છે, ત્યાંના લોકો એ ખુશ છે. તો કાશ્મીરમાં ઘણો ફાયદો થયો છે. આ જે તમામ લોકો સાથે આપણે વાત કરી એ લોકોના અનેક મતો હતા. કોઈ કહે છે મોંઘવારી છે, કોઈ કહે છે કે મોંઘવારી હોય તો કોઈ ચિંતા નથી, સનાતન ધર્મની જરૂર છે. આ બધાની વચ્ચે હવે ઇલેક્શન 7 મેના રોજ ગુજરાતમાં યોજાશે અને ત્યારબાદ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડી જશે કે આવનારા દિવસોમાં ભારતમાં કોની સરકાર બને છે. કેમેરામેન દીપક સેન સાથે હાર્દિક મોદી, TV9 અમદાવાદ.